વાવથરાદ પંથકમાં ફૂંકાયેલા મિની વાવાઝોડાને પગલે દિયોદર જેતડા હાઈવે પર જાડા ગામ નજીક એક વિશાળ વૃક્ષ ધરાશાય થવાની ઘટના સામે આવી છે। ભારે પવનના કારણે વૃક્ષ રસ્તા પર પડી જતા હાઈવે પરનો વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે, જેના કારણે બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે અને મુસાફરો અટવાઈ પડ્યા છે। ઘટનાની જાણ થતાં જ જિલ્લા ટ્રાફિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને રસ્તો ખુલ્લો કરવા માટે વૃક્ષને હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે, જેથી ટૂંક સમયમાં જ ટ્રાફિક પૂર્વવત થઈ શકે। પેટ્રોલિંગ દરમિયાન અમને રસ્તાની અંદર જે વૃક્ષો 2-3 પડેલા જોયા, એની અંદર આ મોટું વૃક્ષ હતું તો તાત્કાલિક જીસીબી બોલાવી અને એને ખસેડવાની કામગીરી હાલ ચાલુ જ છે। બીજું જે બાજુમાં ટ્રાફિક જોઈ રહ્યા છો એ ટ્રાફિક પણ હટાવવાની કામગીરી અમે બંને જમાદાર હાજર છીએ, તો તાત્કાલિક ટ્રાફિકને ક્લિયર કરાવશું અને જે નાના મોટા વૃક્ષો છે આની બાદ બધા હટાવી અને ટ્રાફિક। વાવથરા જિલ્લાના અંદર સોમવારે સાંજે ભારે પવન ફૂંકાયા બાદ ક્યાંક ને ક્યાંક વાવથરા જિલ્લાના અનેક દિયોદર, ભાભર સહિત અનેક તાલુકામાં જે ધોધમાર વરસાદ પડી રહ્યો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જનજીવન જે છે તે પ્રભાવિત થયું છે। ત્યારે ભારે પવન અને જે ધૂળની ડમરીઓ ઉડી હતી, ક્યાંક ને ક્યાંક મિની વાવાઝોડું ફૂંકાયું હતું, તેના કારણે દિયોદર જેતડા જે હાઈવે છે તે હાઈવે વિસ્તાર ઉપર વૃક્ષ ધારાશાયી થવાના કારણે ક્યાંક ને ક્યાંક ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી। પરંતુ ક્યાં કહેવાય છે ને કે જ્યાં મદદની જરૂર હોય ત્યાં પોલીસ પહોંચી જાતી હોય છે, ત્યારે જ વાવથરા જિલ્લા ટ્રાફિકની સહાયની કામગીરી પણ સામે આવી છે। જેતડા હાઈવે વિસ્તાર ઉપર જ્યાં વૃક્ષો ધારાશાયી થયા હતા ત્યાં વૃક્ષ હટાવવાની જે કામગીરી છે તમે જોઈ શકો છો કે વૃક્ષ હટાવવાની જે કામગીરી છે જેસીબીની મદદ પણ લેવાઈ છે। ક્યાંક ને ક્યાંક જિલ્લા ટ્રાફિક પોલીસ પણ સતત ખડે પગે રહીને જે ટ્રાફિકની સમસ્યા તે હલ કરી રહી છે અને ક્યાંક ને ક્યાંક ટ્રાફિક જે છે તે ના સર્જાય તે જોવા માટે જોઈ રહી છે। જગદીશ સોની, પ્રદેશ 24 ન્યૂઝ, વાવથરા।